તો રાજ્યમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ખેડાના મૌધામાં કેટલાક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હિન્દુ ધર્મ વિશે કરાયેલી પોસ્ટ સામે ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો। મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ વિરોધી પોસ્ટ મૂકતા દિલીપ ચૌહાણ ફરિયાદ કરવા માટે ગયા હતા। 2500 લોકોના ટોળાએ ફરિયાદીને રોકવા માટે પથ્થરમારો કર્યો હતો। ફરિયાદીની કારમાં પણ ટોળાએ તોડફોડ કરી હતી। વિવાદિત પોસ્ટ મૂકનારાના ઇન્સ્ટાગ્રામ આઈડી યુઝર સામે ફરિયાદ થઈ છે। તાહિર 444 નામની આઈડી પર આ પોસ્ટ મૂકવામાં આવી હતી। વિવાદિત પોસ્ટને લઈને મહુધા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ફરિયાદ નોંધીને પોસ્ટ મૂકનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। સંદીપ, જણાવશો કે દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ જાણે કે વધી રહ્યો છે। ખેડાના મૌધાની આ ઘટના સામે આવી છે, શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસથી જાણે કે ખેડા જિલ્લામાં શાંતિ દોડવાનો કેટલાક કિસ્સાઓ દ્વારા પ્રયાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને કઠલાલમાં ગણેશ ચતુર્થીના દિવસે બે જૂથ સામે આવી જતા મોટું જૂથ અથડામણ થઈ હતી ને ત્યારથી જ આ જે માહોલ છે તે તરફ શરૂઆત થઈ હતી। અત્યારની વાત કરવામાં આવે તો ગઈકાલે એક વિવાદિત પોસ્ટ મૌધાના એક મુસ્લિમ યુવક દ્વારા મૂકવામાં આવી હતી, જેને લઈને કહી શકાય કે કેટલાક જે કઠલાલના યુવકો છે તે ફરિયાદ કરવા માટે મૌધા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી કે આ દરમિયાન ધીમે ધીમે જે વિસ્તાર છે પોલીસ મથક, જે મૌધા પોલીસ મથક છે તે ચોમેરથી ઘેરાયેલું પોલીસ સ્ટેશન છે આ કોમથી, અને તેની વચ્ચે જ ધીમે ધીમે જે ટોળા છે તે એકત્ર થયા હતા અને ખાસ કરીને 2500 થી વધુના ટોળું ભેગું થઈ જતા પોલીસે આ જે ફરિયાદી છે તેને બહાર કાઢવો મુશ્કેલી ભર્યો બન્યો હતો, પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તેને પોલીસ વેનની અંદર બહાર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો અને આ દરમિયાન ટોળાએ જે ફરિયાદી છે તેની કાર ઉપર હુમલો કર્યો હતો અને તેની કાર હાઈવે સુધી પહોંચે ત્યાં સુધી તે કારને પૂરી એટલે કે ટોટલ લોક કરી દેવામાં આવી હતી અને ટોળાનો ઉગ્ર સ્વભાવ જોઈને પોલીસ વાનમાં તે ફરિયાદી આગળ પહોંચ્યો હતો ને જ્યાંથી તેને પરિવારજનો આવીને તેને કઠલાલ મારફતે લઈ ગયા હતા, પરંતુ જે હુમલો થયો હતો તેને લઈ ઘટના સ્થળે જિલ્લા પોલીસ વડા અને તમામ જે પોલીસ એજન્સીઓ છે અને તમામ જિલ્લાની પોલીસ છે તે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે કઠલાલમાં પણ જયારે ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, કારણ કે મૌધા પોલીસ મથકે આ અંગે ફરિયાદ લેવામાં પોલીસ મથકે ફરિયાદીને રાખી અને ત્યાં એસઓજી સહિતની જે ટીમો છે પહોંચીને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ કઠલાલ અને મૌધા બંને શહેરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું, જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। આગામી દિવસ એટલે કે 2 દિવસની અંદર ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનનો મહત્વનો તહેવાર આવતો હોય પોલીસે પણ એલર્ટ મોડ પર આવી જાય છે અને તમામ જે ચેકપોસ્ટ છે તે આગળ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં છે। બંને શહેરના તમામ જે પોઈન્ટ છે ત્યાં આગળ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે કહી શકાય કે પરિસ્થિતિ શાંતિભરી છે, પરંતુ શાંતિ ડોળવાનો પ્રયાસ ફરીથી ન થાય તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે જે વિવાદિત પોસ્ટ કરી હતી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ જે ટોળા દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા તેને લઈને પણ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી સંદીપ, આભાર।